રેડી? મહિમા ખણનો સોર કનૈયો, મહિમા ખણનો ચોર કનૈયો, કરતો વ્રજમાં સોર કનૈયો, કરતો વ્રજમાં ચોર કનૈયો, યમુના તટ પર ગાય સરાવે, યમુના તટ પર ગાય ચરાવે, સૌના મનનો મોર કનૈયો, સૌના મનનો મોર કનૈયો, દુષ્ટોનો છે કાળ કનૈયો, દુષ્ટોનો છે કાળ કનૈયો, ભક્તોનો રખવાળ કનૈયો, ભક્તોનો રખવાળ કનૈયો, ધૂમ મચાવે વ્રજયા ખામાં, ધૂમ મચાવે વ્રજયા ખામાં, ગમતો સૌને બાળ કનૈયો, ગમતો સૌને બાળ કનૈયો, ગોવાળોનો યાર કનૈયો, ગોવાળોનો યાર કનૈયો, કરતો સૌને પ્યાર કનૈયો, કરતો સૌને પ્યાર કનૈયો, હાક મારતા દોડે આવે, હાક મારતા દોડી આવે, હર પડશે તૈયાર કનૈયો, હર પળ છે તૈયાર કનૈયો, શીતળા કેરો ચોર કનૈયો, શીતળા કેરો ચોર કનૈયો, હૈયા કેરો હાર કનૈયો, હૈયા કેરો હાર કનૈયો, કાળો છે પણ કામણ ગારો, કાળો છે પણ કામણ ગારો, કાળ જડાની કોળ કનૈયો, કાળ જડાની કોર કનૈયો, ગોકુળનો દિગપાળ કનૈયો, ગોકુળનો દિગપાળ કનૈયો, સૌની લે સંભાળ કનૈયો, સૌની લે સંભાળ કનૈયો, 14 ભુવનનો નાથ બન્યો છે, 14 ભુવનનો નાથ બન્યો છે, ગાયોનો ગોવાળ કનૈયો, ગાયોનો ગોવાળ કનૈયો, બંસી સુર વહેનાર કનૈયો, બંસી સુર વહેનાર કનૈયો, સંગીત રે લવનાર કનૈયો, સંગીત રે લવનાર કનૈયો, વાચતણા ટુકડામાં એ તો, વાસતણા ટુકડામાં એ તો, પ્રાણ તણો પુરનાર કનૈયો, પ્રાણ તણો પુરનાર કનૈયો, સગુણ બ્રહ્મ સાકાર કનૈયો, સગુણ બ્રહ્મ સાકાર કનૈયો, ગીતાનો ગાનાર કનૈયો, ગીતાનો ગાનાર કનૈયો, બની સારથી જીવન રતનો, બની સારથી જીવન રતનો, સૌને જાળવનાર કનૈયો, સૌને જાળવનાર કનૈયો, મહિમા કણનો સોર કનૈયો,
મહિમા ખણનો ચોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો યમુના તટ પર ગાયો સરાવે યમુના તટ પર ગાયો ચરાવે સવનો મોર કનૈયો ના મનનો મોર કનૈયો આની કઈ લિમિટ હોય મસાલો નીકળી જવો જોઈએ બહાર તો મારે બે જાઓ એ મારે તમારી વાટે છે બે જાઓ આપણે દાદીમાને પહેલો નંબર આપવા જેવો છે જો કેટલા સરસ કરે છો અને 39 બે શ્લોક હાલો ગઈકાલે આપણે જે પારાયણ કીર્તિ જ આજે કરવાનું આના નંબર 77 ને 77 હા 73 લાવો લાવો એક આપો ત્યાં નિશાન મૂકેલા છે તુમે નાવ્રિયતે વાહિન तुमे नाव्रियते वही तुमे नाव्रियते वाहिर तुमे नाव्रियते वही आदर्शो મલેન છો मलेन च आदर्शो मलेन च आदर्शो मलेन च आदर्शो मलेन च तुमे नाव्रियते वाहि यथादर्शो मलेन च तुमे नाव्रियते वही यथादर्शो मलेन च यतोल्बेनावृतो गर्भस् यतोल्बेनावृतो गर्भस् यथोलेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् यथोलेनावृतो गर्भस् तेनेदमावृतम् तुमे नाव्रियते वाहि यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम् तुमे नाव्रियते वहि यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस् तथा तेनेदमावृतम्
आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणां ज्ञानिनो नित्यवैरिणां ज्ञानिनो नित्यवैरिणां ज्ञानिनो नित्यवैरिणाम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणां आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणाम् कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च दुष्पुरेणानलेन च दुष्पुरेणानलेन च दुष्पुरेणानलेन च कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणां कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणां कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च 38-39 समूहમાં तुमेनाव्रियते वाहि यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणां कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च दुष्पुरेणानलेन च हरि ओम। बहुत सरस। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। तुमेनाव्रियते वाहि यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमामृतम्। જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી આરસી ઢંકાય છે, જેમ ઓર વડે ગર્ભ ઢંકાયેલો છે, તેમજ તે કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. આ શ્લોકનો અર્થ આવો થાય છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 202મો દિવસ. ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયના 38મા શ્લોકની થોડોક વિચાર કર્યો હતો, બરાબર. તો ગીતા જયંતિ હતી એટલે
થોડી ગીતા જયંતિની વાતો પણ આપણે કરીએ. જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે કામનાથી મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે, અર્થાત સ્પષ્ટ પ્રતીત થતો નથી એમ ગીતાકાર કહે છે. અર્જુનનો આગળ પ્રશ્ન હતો ને કે ભગવાન મારી ઈચ્છા ન હોવા છતાં હું ક્ષત્રિય છું, પણ ક્ષત્રિય તરીકે મારો જે સ્વભાવ હોવો જોઈએ એને બદલે હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને મને માગવાની ઈચ્છા શા માટે થાય છે? અંદર કોણ એવું બેઠું છે? કોણ આ બધી ન કરવાનું કામ કોણ અંદર બેઠો બેઠો મને કરાવે છે? હું તો ક્ષત્રિય છું અને ક્ષત્રિય તો હંમેશા હાથની અંદર ધનુષબાણ લઈ અને વીરવૃત્તિથી લડવાની જ વાત કરતો હોય, એને બદલે હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને જંગલમાં જઈ અને ભિક્ષાવૃત્તિ માગવાનું અંદર બેઠેલો મને કોણ કહી રહ્યો છે? આ અર્જુનનો પ્રશ્ન હતો. એના જવાબમાં ભગવાન આ શ્લોક એને સમજાવે છે. કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. આમ કરીને ભગવાન એને આગળની આ બધી વાતો સમજાવે છે કે કામ નામનો એક જે શત્રુ છે ને એ જ માણસનું સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણને દબાવી અને એ આવી રીતનો ફૂફાડા મારતો રહેલો છે. એ કામ જ માણસને આ એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં લઈ જવાનું જ કામ કરતો રહેલો છે. એ આપણે એનો પહેલાં આપણે આ વિચાર કરતા હતા. તેથી વિવેક બુદ્ધિમાં પ્રગટ થાય છે. વિવેક ક્યાં પ્રગટ થાય? બુદ્ધિમાં. તેથી બુદ્ધિને સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. ભગવાન પછીનું સ્થાન આપણા જીવનમાં, આપણા શરીરમાં ભગવાન પછીનું જો બીજું કોઈ સ્થાન હોય ને તો એ બુદ્ધિનું છે, એમ આપણું શાસ્ત્ર કહે છે. તેથી પાટલા ઉપર આપણે ઘણીવાર કહીએ ને કે સવારે પાટલા ઉપર ભગવાનની પૂજા થઈ જાય, અડધો પોળો કલાક ભગવાનને મનાવ્યા, નવડાવ્યા, ધોવડાવ્યા, ખવડાવ્યા, જે કાંઈ આપણી વિધિ હતી પૂરી થાય, પાટલા ઉપરથી ઉઠ્યા, ભગવાનનું પૂજન થઈ ગયું અને પછી આપણે આપણી બુદ્ધિનું પૂજન કરીએ છીએ. શા માટે? બુદ્ધિ જો વ્યવસ્થિત અને સાત્વિક અને એકદમ પરફેક્ટ હશે ને તો માણસને બુદ્ધિ આ ખાડામાં પડવા દેશે નહીં. એટલે બુદ્ધિનું મહત્ત્વ આ શ્લોકની અંદર ભગવાન આપને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે વિવેક બુદ્ધિમાં પ્રગટ થાય છે. બુદ્ધિ 3 પ્રકારની હોય છે. કેવી? વિવેક આપણો છે એ બુદ્ધિની અંદર પ્રગટ થાય છે અને બુદ્ધિ 3 પ્રકારની હોય છે એમ આપણું શાસ્ત્ર આ શ્લોકની અંદર સાત્વિક, રાજસી અને તામસી 3 પ્રકારની માણસની બુદ્ધિ હોય છે. એમ કે સાત્વિક બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્ય પૂરેપૂરું જ્ઞાન થાય છે. બરાબર? એ જ્ઞાન એની અંદર હોય છે. સાત્વિક બુદ્ધિની અંદર કર્તવ્ય અકર્તવ્ય, કરવું નહીં કરવું, જાવું નહીં જવું, ખાવું નહીં ખાવું એનો જે નિર્ણય લે છે ને એ સાત્વિક બુદ્ધિ કામ કરતી રહેલી છે. તેથી કહે છે બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન થાય છે એને સાત્વિક બુદ્ધિ કહેવામાં. પૂરેપૂરું જ્ઞાન. ભાઈ જવાય પણ આ ખવાય નહીં. ઘણીવાર કહે ને દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે છે કે ગાંધીજી જે વખતે પ્રથમવાર આફ્રિકા જવાના હતા, પ્રથમ આફ્રિકા જવાના હતા, અટકાર કરીને કહે છે કે માં મારે આફ્રિકા જવાનું છે કંઈ કામ માટે. એમ કે તો કે બેટા આપણે આફ્રિકા જવાનું નથી, ત્યાં ખાવા પીવાનું બધું જે છે ને એ બહુ ખરાબ છે. બરાબર? આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ત્યાં લોકો જીવન જીવતા નથી. ગમે તેવું ખાય, ગમે ત્યાં વ્યવહાર, બધું આવું છે, ઢોર જેવું જીવન છે. અને ન ખાવાના અખાદ્ય પદાર્થો બધા ખાય છે, ન પીવાના દારૂના આ બધું પીવે છે. એટલે તું બગડી જાય, એટલે મારે તને આફ્રિકા મોકલવો નથી, એમ ગાંધીજીની માતા એને સમજાવે છે. ત્યારે ગાંધીજી પ્રતિજ્ઞા 3 પ્રકારની પ્રતિજ્ઞા માતા પાસે લે છે કે માતા મને એકવાર જો તો રજા આપીશ અને આફ્રિકા જવાનો જો તો હા પાડીશ ને તો હું દારૂ પીશ નહીં, હું માંસ ખાઈશ નહીં, હું વ્યભિચાર કરીશ નહીં. કારણ કે આ 3 વસ્તુ આફ્રિકામાં છે. હું આફ્રિકાની અંદર માણસ જાય એટલે આ 3 વસ્તુ એને ખાવા પીવા રહેવા બધું રીતે મળે છે. ત્યારે ગાંધીજી આ પ્રતિજ્ઞા કરે છે કે હું માંસ ખાઈશ નહીં, હું દારૂ પીશ નહીં, હું પરસ્ત્રી ગમન કરીશ. માં તું મને રજા આપ. એટલે હું આ પ્રતિજ્ઞા લઉં છું. કહેવાનો અર્થ કે સાત્વિક જે બુદ્ધિ છે ને એ સાત્વિક બુદ્ધિ માણસને સત્ય તરફ હંમેશા
લઈ જવાનો અને ખેંચી જવાનો સાત્વિક બુદ્ધિ પ્રયત્ન કરતી હોય છે. બીજી બુદ્ધિ છે રાજસી બુદ્ધિ, કારણ કે 3 પ્રકારની બુદ્ધિ છે, સાત્વિક, રાજસી અને તામસી. એમાં આ શ્લોકની અંદર કીધું છે. બીજી છે રાજસી બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. એમ ધજાની પૂંછડી કરવું નહીં કરવું, ન કરવાનું થઈ જાય, કરવાનું રહી જાય. ઘણીવાર આ બુદ્ધિ કોની હોય છે? તો કે રાજસી પુરુષો જે હોય છે ને એની બુદ્ધિ આવી રીતની હોય છે. ન કરવાનું કરી નાખે અને પછી પાછળથી જે પસ્તાય છે એને રાજસી બુદ્ધિ કહેવામાં. ભગવાન આટલા ટોચ સુધી માનવ જાતને લઈ જવા માગે છે. ગીતા ખાલી પૂજા કરીને અગરબત્તીથી આરતી ઉતારીને કે દીવાથી આરતી ઉતારીને કે તિલક કરવા માટે ખાલી ગ્રંથ નથી. ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ આ બધી વાતો માનવ જીવનને સમજાવે છે. તેથી રાજસી બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોતું નથી અને તામસી બુદ્ધિમાં સર્વ વસ્તુઓનું વિપરીત જ્ઞાન જ થાય છે. તામસી જે બુદ્ધિ હોય છે ને એમાં વિપરીત જ જ્ઞાન થાય. આપણે દૂરથી જોઈએ કે નાના કાંઈક પીળું ચમકતું રહેલું કાંઈક વસ્તુ દેખાય છે એટલે આપણે માની જ લીધું કે હોનાનો ટુકડો હોય. એટલે વિપરીત જ્ઞાન બુદ્ધિની અંદર આ તામસી જે બુદ્ધિ છે ને, તામસી વૃત્તિ એ માણસની અંદર આવી વૃત્તિ નિર્માણ કરે છે. તેથી તામસી બુદ્ધિમાં સર્વ વસ્તુઓનું વિપરીત જ્ઞાન હોય છે એમ ગીતાકારને સ્પષ્ટ આ શ્લોકની અંદર આપને સમજાવવાનું છે. બહુ સરસ રીતે આ શ્લોક આમ ભગવાને સમજાવ્યું છે. બીજી વાત, કામના ઊભી થતા સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઈ જાય છે. કામના બુદ્ધિની અંદર એકવાર કામના ઊભી થઈ તો સાત્વિક બુદ્ધિને પણ આવી રીતે ઘેરી લે છે. જેમ અગ્નિ હોય અને એમાં ધુમાડો ઉત્પન્ન થાય તો ધુમાડાની અંદર અગ્નિ આપણને જેમ દેખાતો નથી એમ આ ભગવાન બહુ સરસ રીતે કહે છે કે હે પાર્થ, કામના ઊભી થતા સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઈ જાય છે. તેથી તામસી અને રાજસી બુદ્ધિની તો વાત જ શું કરવી. સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિને ઢાંકી દેતી હોય, બરોબર ને, અને અરીસાને આવી રીતના મેલથી જો ઢાંકી દેતી હોય તો રાજસી અને તામસીની શું તાકાત છે કે માથું ઊંચું કરી શકે. સાત્વિક બુદ્ધિને પણ ઢાંકી દેવાનો પ્રયત્ન કામના ઘણીવાર બુદ્ધિમાં આ બધું ઊભું કરતું હોય છે. તે જે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. એમ ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. સાત્વિક બુદ્ધિ કઈ તો કાંઈ આ વાત સમજે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેની અંદર જે સમાન રીતે વર્તવાનો જે પ્રયત્ન કરે છે ને એને સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે છે. બીજી વાત, કર્તવ્ય તેમજ અકર્તવ્યનું જેને ભાન થઈ ગયું છે. આ કરાય અને આ ન કરાય, આ કરી તો ખાડામાં પડાય અને આ કરી તો પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જવાય છે. એ સાત્વિક બુદ્ધિના જે નિર્ણયો છે ને એ અહીંયા પડેલા છે. તેથી કર્તવ્ય અકર્તવ્ય અને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જે જાણે છે તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. પણ એ સાત્વિક બુદ્ધિની અંદર એકવાર જો કામના ઘૂસી ગઈ તો સાત્વિક બુદ્ધિ જેમ ધુમાડાથી અગ્નિને ઢાંકી દે છે એવી રીતે સાત્વિક બુદ્ધિ ઢકાઈ જાય છે અને હાથની અંદર ભિક્ષાનું પાત્ર લઈ અને માગવાની ઈચ્છા થાય છે. અહીં ભગવાને જવાબ અર્જુનને આપે છે. અર્જુનનો પ્રશ્ન તો ક્ષત્રિય હોવા છતાં, બરોબર ને, તો મને આવો વિચાર ભગવાન કેમ આવ્યો? તો એ વિચાર અંદર કોણ કરાવે છે? કઈ અંદર એવી શક્તિ છે કે હું ક્ષત્રિય હોવા છતાં હાથમાં તબકડું લઈ અને માગવાનો મને કેમ વિચાર આવ્યો? આ અર્જુનનો જે પ્રશ્ન હતો ને એ આ શ્લોકની અંદર ભગવાન એને જવાબ આપે કે કામના નામનું એક તત્વ અંદર એક એવું છે કે જો કામના બુદ્ધિની અંદર એકવાર જો પેસી જાય ને તો સાત્વિક મનુષ્યને પણ આડોહળો કરીને ઘુમાવી નાખે છે. એમ ભગવાન હતા કે આ અંદરનું તત્વ કામના છે. એટલે મૂળ વસ્તુ એ છે કે બુદ્ધિને શુદ્ધ અને તેજસ્વી અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો. એની અંદર આવી રીતની ખોટી વાસના કામના ન ઊભી થાય એના માટે માણસે ધ્યાન રાખવું જોઈએ એમ ભગવાન કહે છે. તેથી પ્રવૃત્તિ માર્ગ એટલે એક આ નિવૃત્ત પ્રવૃત્તિ
માર્ગ અને નિવૃત્તિ માર્ગનો કર્તવ્ય તેમજ અકર્તવ્યનો ભય અને અભય તથા બંધન અને મોક્ષને યથાર્થ જાણે છે તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે એમ ગીતાકાર બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. પ્રવૃત્તિ માર્ગ એટલે શું અને ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રવૃત્તિ માર્ગ એટલે કયો માર્ગ? પ્રવૃત્તિ માર્ગ કયો માર્ગ? ગીતા કહે છે કે ગૃહસ્થમાં રહીને. બહુ સ્પષ્ટ ગીતાકારે આ શ્લોકની અંદર આપણે ઊંડા જઈને આ વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રવૃત્તિ માર્ગ એટલે કયો માર્ગ? તો ગીતા કહે છે કે ગૃહસ્થમાં રહીને ફળ અને અશક્તિને છોડીને ભગવત પરાયણ બુદ્ધિથી કેવળ લોક શિક્ષણ કાજે રાજા જનકની જેમ વર્તવાનું નામ પ્રવૃત્તિ માર્ગ છે. રાજા જનકનું ઉદાહરણ અહીંયા બહુ આગળ પણ આપ્યું હતું ને અહીંયા પણ ભગવાન આ ઉદાહરણ આપે છે. પ્રવૃત્તિ માર્ગ કયો? તો કે રાજા રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા રાજા અહીંયા વિદેહી પણ થઈ ગયા, જનક રાજા. એના માટે વિદેહી શબ્દ પણ વાપરવામાં. એકવાર સત્તા અને સંપત્તિ આવ્યા પછી જેની બુદ્ધિ આડી હવળી જે થતી નથી ને, અહીંયા એને કહે છે પ્રવૃત્તિ માર્ગ. અને પ્રવૃત્તિ માર્ગનું દ્રષ્ટાંત આપીને વેદવ્યાસ સમજાવે છે. અને ભગવાન પોતાના મુખારવિંદમાંથી 3 અધ્યાયના 38મા શ્લોકની અંદર આ બધી વાતો આપને સમજાવે છે. નિવૃત્તિ માર્ગ એટલે શું? એક પ્રવૃત્તિનો માર્ગ છે અને એમાં રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા અહીંયા જનકનું ઉદાહરણ ભગવાન આપે છે. અને નિવૃત્તિ માર્ગ એટલે કયો માર્ગ? તો કે નિવૃત્તિ માર્ગ એટલે દેહાભિમાનને ત્યાગીને કેવળ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત થયેલા શ્રી સુખદેવજીનું ઉદાહરણ અહીં ભગવાન આપે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિના 2 માર્ગો શ્રીમદ ભગવદ્ ગીતાએ સમજાવ્યા છે. નિવૃત્તિ માર્ગમાં સુખદેવજીનું ઉદાહરણ આપીને અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આટલી મોટી શક્તિ હોવા છતાં કેવળ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જેનું મન સ્થિર થઈ ગયેલું છે, બીજી આડી હવળી કોઈ જગ્યાએ વાત નહીં. જનક રાજાના દરબારમાં 2 બાપ દીકરો 2 ગયા, વેદવ્યાસ પણ ગયા અને અહીંયા સુખદેવજી પણ ગયા. બરોબર, સુખદેવજી ગયા ત્યારે સરોવરની અંદર સ્નાન કરતી બધી જે સ્ત્રીઓ હતી ને એને કોઈ પ્રકારના કપડાં પહેર્યા નહીં. સુખદેવજી ત્યાંથી પસાર થઈ ગયા. બાજુમાં સરોવરમાં સ્નાન કરતી બધી સ્ત્રીઓ સ્નાન કરતી રહેલી છે. અને એમ કરી અને સુખદેવજી જનક રાજા પાસે જાય છે. થોડો સમય પછી વેદવ્યાસ પણ જનક રાજાને મળવા માટે જાય છે. ત્યારે બધી જોવે છે કે અહીંયા વેદવ્યાસ આવે છે એટલે ફટોફટ સરોવરમાંથી બહાર નીકળી અને બધી સ્ત્રીઓ કપડાં પહેરી લે છે. વેદવ્યાસ ત્યાંથી પસાર થઈ ગયા. હવે એક જ સ્થળેથી એક જ માર્ગ ઉપરથી બંને બાપ દીકરો પસાર થાય છે. એક પસાર થતાં એ સરોવરના કાંઠે જે સ્નાન કરતી રહેલી જે સ્ત્રીઓ છે ને એ સ્નાન જ કરતી રહેલી છે. અને વેદવ્યાસ નીકળ્યા એટલે એને કપડાં બધા પહેર્યા. આ શું બતાવે છે? આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો માર્ગ બતાવે છે. ભગવત પરાયણ જેનું મન થઈ ગયું છે એને સ્ત્રી અને પુરુષની અંદર કોઈ ભેદ દેખાતો નથી. એવા સુખદેવજીનું અહીંયા ઉદાહરણ ભગવાન આપીને આ નિવૃત્તિનો માર્ગ સમજાવે છે. અને રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા જનક રાજાનું ઉદાહરણ આપી અને પ્રવૃત્તિનો માર્ગ સમજાવે છે. એટલે આ શ્લોકની અંદર આ સરસ વાતો ભગવાને બહુ ઊંડાણથી, કારણ કે આપણે ગીતાને સમજવા માટે બેઠા છે. એક એક શબ્દની અંદર ભગવાને જે કાંઈ તત્વજ્ઞાન કીધું છે ને એનો ઊંડો આપણે અભ્યાસ કરીશું. તેથી ભગવાન કહે છે કે હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ રીતે પણ નથી જાણી શકતો તે બુદ્ધિ રાજસી છે. એમ કેવી? કર્તવ્ય અકર્તવ્યને બરોબર જાણી શકતો નથી તે બુદ્ધિ રાજસી. ધર્મ અને અધર્મ શું છે તેની પણ એને ખબર હોતી નથી. નહીં તો ધર્મ એટલે આ અને અધર્મ એટલે આ, સાત્વિક બુદ્ધિ એટલે આ અને રાજસી બુદ્ધિ એટલે એ જેને ખબર નથી એ બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ
માને છે તે બુદ્ધિ તામસી પૃથ્વી ઉપરના સમસ્ત તત્વોને અવળી રીતે જોવાનો પ્રયત્ન કરે છે, એ બુદ્ધિ તામસી છે. તથા તેના ઇદમ આવૃતમ, આ શ્લોકની અંદર એક આ શબ્દ ભગવાને વાપર્યો છે. તથા તેના ઇદમ આવૃતમ, ગીતા અધ્યાય 3:38 શ્લોકમાં, તેમજ એ કામના વડે આ જ્ઞાન અર્થાત વિવેક ઢંકાઈ જાય છે. તો એમાં ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. બીજી વાત, બુદ્ધિમાં કામના ઉત્પન્ન થતાં જ સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઈ જાય છે. પછી રાજસી અને તામસી બુદ્ધિનો તો વાત જ ક્યાં કરવી. સાત્વિક બુદ્ધિને પણ ઘણીવાર કામના નામનું જે તત્વ છે ને, અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે કે અંદર રહેલું જે તત્વ છે ને, એ સત્વ, રજ અને તમ, આ ત્રણ જે માર્ગો છે ને, એ માર્ગની અંદર સાત્વિક માર્ગની અંદર પણ ઘણીવાર કામના આવીને ઊભી રહી જાય છે. તેથી સાત્વિક માણસને પણ જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે, ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે, આરસી જેમ, આ ત્રણ ઉદાહરણ ભગવાન આ શ્લોકની અંદર આપે છે. આરસી એટલે કે અરીસાની અંદર જેમ ધૂળ લાગી જાય ને પછી આપણે જોઈએ તો કાંઈ ચહેરો આપણો દેખાતો, એમ બધી રીતે બધું ઢંકાઈ જાય છે. એમ કામનાથી સાત્વિક બુદ્ધિ જો ઢંકાઈ જતી હોય તો રાજસી અને તામસીની તો વાત જ ક્યાં કરવી. એટલે અંદર રહેલી આ જે કામના છે ને, એ જ માણસને હલન ચલન કરાવે છે, બરાબર ને. એટલે ભગવાન બરોબર એના પ્રશ્નને યાદ રાખીને ભગવાન આ શ્લોકની અંદર એને જવાબ આપે છે. બુદ્ધિમાં કામના ઉત્પન્ન થતાં જ સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાથી અગ્નિની, પછી રાજસી અને તામસી બુદ્ધિની તો વાત જ ક્યાં કરવી. સાંસારિક કામના ઈચ્છા ઊભી થતાં જ પારમાર્થિક માર્ગમાં ધુમાડો થઈ જાય છે. સાંસારિક માર્ગને એમ કહે છે કે સાંસારિક કામના ઈચ્છા ઊભી થતાં જ પારમાર્થિક માર્ગમાં ધુમાડો થઈ જાય છે. માણસ અહીં કહે છે ને, જો આ અવસ્થામાં એટલે કે અવસ્થામાં સાવધાની ન રહે તો કામના ઘણી વધી જાય છે. કામના વધતા જ પારમાર્થિક માર્ગમાં અંધારું થઈ જાય છે. કામના એકવાર જો બુદ્ધિમાં વધી ગઈ અને બુદ્ધિ ઉપર કામનાએ જો જમાવટ કરી દીધી તો ઘણીવાર કામના એટલે કે બુદ્ધિની અંદર ધુમાડો ઉત્પન્ન થઈ જાય છે. આગલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન હતો કે નિયતિ અથવા સ્વભાવ કામનાઓને ઓળંગીને છોડીને બીજું કામ હું શા માટે કરું છું. એમ બધું કે આવી રીતનું હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય હોવાના નાતે મને આવો વિચાર ભગવાન કેમ આવે છે. આ બધું છોડી અને મને હાથમાં ભિક્ષાવૃત્તિનું પાત્ર લઈ અને માગવાનો વિચાર મને શા માટે આવ્યો. મારામાં આવી જાય છે તે કઈ શક્તિથી છાત્રવૃત્તિ છોડી અને ભિક્ષાવૃત્તિ આવે છે. આ એનો આગળનો જે પ્રશ્ન હતો, છાત્રવૃત્તિ છોડીને ભિક્ષાવૃત્તિ આવે છે, એ અંદર કયું તત્વ માણસને હલાવે છે. એટલે ભગવાન એને અહીંયા કામનાની વાત અહીં સમજાવે. કામના નામનું જે તત્વ છે ને, એ માણસની સાત્વિક બુદ્ધિને પણ ઘણીવાર જેમ મેલથી આરસી ઢંકાઈ જાય છે અને આવી રીતના અગ્નિ ધુમાડાથી ઢંકાઈ જાય છે, એમ સાત્વિક બુદ્ધિ પણ કામનાથી ઘણીવાર ઢંકાઈ જાય ત્યારે ન કરવાનું કામ બુદ્ધિની અંદર ઉત્પન્ન થાય છે. એમ ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. ત્યારે ભગવાન કહે છે કે રજોગુણમાંથી નિર્માણ થયેલા કામથી એવું થાય છે. કામના આવે એટલે ક્રોધ આવે, લોભ આવે, બધું જ આવે. તેમાં ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર કહે છે આમાં પ્રમુખ કામના છે. પ્રમુખ વાત કઈ છે આ શ્લોકમાં? કામના મુખ્ય વસ્તુ છે. બુદ્ધિની અંદર કામના ન ઘૂસે એનો માણસે વિચાર કરી લેવો જોઈએ. આમાં પ્રમુખ કામના છે. એટલી વાત ખરી કે માણસને કામના હોય અને ક્રોધ ન હોય તો કામના નડતર રૂપ થતી નથી. એમ કામના થયા પછી જો ક્રોધ ન આવે તો કામના નડતર રૂપ થતી નહીં. કામના એટલે ઈચ્છા. એમ તો ઈચ્છા કાંઈ ખરાબ છે? આપણે માનો કે યોગી શોખથી અહીં સુધી આવવાની ઈચ્છા થઈ તો ઈચ્છા કાંઈ ખોટી છે? પણ ઈચ્છા
ક્રોધની અંદર પરિણમે નહીં. એ જો થતું હોય તો ઈચ્છા કાંઈ ખોટી નથી. ઈચ્છા ઘણી પ્રકારની હોય, સારી પણ હોય અને ખરાબ પણ હોય છે એમ કે. તેથી અહીં ભગવાન કહે છે આમાં પ્રમુખ સ્થાન કામનાનું છે. યદૃશા લાભ સંતુષ્ટો, એમ ભગવાન શ્લોકમાં કહે છે. યદૃશા લાભ સંતુષ્ટથી જીવનારા એટલે કે પુરુષાર્થ કર્યા પછી ભગવાન જે મોકલે તે સ્વીકારનારા, તેનાથી સંતુષ્ટ રહેનારાને ક્રોધ આવતો નથી, એમ ગીતાકાર કહે છે. યદૃશા લાભ સંતુષ્ટ, આવો ગીતાએ એક શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં વાપરેલો. યદૃશા લાભ સંતુષ્ટ, પ્રયત્ન કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી, પરસેવો પાડ્યા પછી 8-10 કલાક જે નક્કી કર્યું હોય એમાં પ્રામાણિક પ્રયત્ન કરી અને એમાંથી જે મળે એની અંદર સંતોષ જે રાખે છે ને, એને કહે છે કે એ સંતોષ રાખે છે એને ક્રોધ આવતો નથી. નક્કી કરે કે ભાઈ 10 કલાક મારે ધંધો કરવાનો કે 8 કલાક મારે નોકરી કરવાની છે, એ નોકરી કર્યા પછી મારા હાથની અંદર જે મહેનત પણ આવે એની અંદર સંતોષ રાખી અને જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, એને ક્રોધ ક્યારેય આવતો નથી. ક્રોધ ક્યારે આવે? આટલું મેં ધાર્યું હતું કે ધંધામાં આ વર્ષે મને નફો 25 લાખ રૂપિયાનો મળવો જોઈએ, પણ દિવાળીએ જ્યારે ચોપડા લઈને બેઠો ને ત્યારે તો 2 લાખનો નફો આમાં બતાવે છે. એટલે ઘણીવાર માણસને ક્રોધ આવે. તો ગીતાકાર કહે છે કે જે વખતે યદૃશા લાભ સંતુષ્ટ, પુરુષાર્થ કર્યા પછી, મહેનત કર્યા પછી, બરાબર, જે હાથની અંદર આવે એની અંદર સંતોષ રાખે, આવું જીવન જેણે બનાવ્યું છે એને ક્યારેય ક્રોધ ઉત્પન્ન થતો નથી. મેં ટાર્ગેટ નક્કી કર્યો હતો પણ કંઈ આવી રીતના ઉથલ પાથલો અહીંયા માર્કેટમાં થઈ, તેથી ઘણો નફો મળવાને બદલે થોડોક ઓછો મળ્યો છે, પણ એમાં સંતોષ જે વ્યક્ત કરે છે ને એને ક્યારેય ક્રોધ આવતો. ગીતા સર્વ સામાન્ય માણસ માટે છે. કોના માટે? આ કોના માટે છે? અહીં કીધું ને યદૃશા લાભ સંતુષ્ટો. વેપારીને પણ ભગવાન અહીં બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગીતા બધા લોકોને માર્ગદર્શન આપે છે. ખાલી આપણે શું કહેવાય, ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એના માટે પણ દરેક વર્ગના લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા આ માર્ગદર્શન આપે છે. વિભિન્ન વર્ણના લોકોને પણ ગીતા જુદો જુદો ઉપદેશ આપે. વેપારી હોય, શિક્ષક હોય, પછી કલાકાર હોય, કોઈ પણ હોય, સાંસારિક હોય, બધા લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા જુદો જુદો આવી રીતનો ઉપદેશ આપે છે. બ્રાહ્મણ એ સંસ્કૃતિનો પ્રેરક છે, તેથી ગીતા તેને સમ, દમ, તપ, શોચ ઇત્યાદિ ગુણો કેળવવાનું કહે છે. ક્ષત્રિય સંસ્કૃતિનો રક્ષક છે, તેથી ગીતા તેને શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા વગેરે ગુણોનું મહત્ત્વ સમજાવે છે. વૈશ્ય એ સંસ્કૃતિનો પોષક છે, તેથી ગીતા તેને કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્યમાં સમરસ થવાનો આદેશ આપે છે. શૂદ્ર એ સંસ્કૃતિનો સેવક છે, સમાજની ભૌતિક જરૂરિયાતો ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા બધા લોકોને માર્ગદર્શન આપે છે. યદૃશા લાભ સંતુષ્ટ, આ શ્લોક આપીને માનવ જાતની અંદર જે લોકો જે ક્ષેત્રમાં હોય એ બધા ક્ષેત્રના લોકોને અલગ અલગ રીતે માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી પાડે છે. યદૃશા લાભ સંતુષ્ટ થી જીવનારા એટલે કે પુરુષાર્થ કર્યા પછી ભગવાન જે મોકલે છે તે સ્વીકારનારા, તેનાથી સંતુષ્ટ રહેનારને કદી ક્રોધ આવતો નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. પોતાની ઈચ્છાથી નક્કી થયેલી કામનાની સાથે ક્રોધ હોય છે. કામ એસ ક્રોધ એસ ને ભગવાને મહાસનો મહાપાપમાં કહ્યા છે. કામના પૂરી ન થાય એટલે માણસને ક્રોધ ચડે, અને કામના જો પૂરી થાય તો માણસની અંદર લોભ નિર્માણ થાય છે. બંને ખરાબ, ક્રોધ પણ ખરાબ અને લોભ પણ ખરાબ. કામના જો પૂરી થાય, બરોબર ને, તો માણસને આવી રીતે, એટલે કે કામના પૂરી થાય તો પણ તકલીફ અને ન થાય તો પણ તકલીફ છે, એમ કે છે. ભગવાનને એમ લાગે છે કે અંદરના ચૈતન્યને ક્ષુદ્ર ઠરાવે છે, એ પહેલી વાત. ચૈતન્યને ઉપભોગ ઠરાવે છે, એ બીજી વાત.
અને જળ વસ્તુ કરતાં ઇન્દ્રિય શક્તિને હલકી ઠરાવે છે એ ત્રીજી વાત. અંદર 3 વાતો છે. ભગવાન અહીંયા અર્જુનના પ્રશ્નને જવાબ આપતા કહે છે કે અંદર જે વાસના છે, જે કામના છે ને, એ જ માણસને હલાવે છે. ઈચ્છા, જે પ્રબળ જે ઈચ્છા છે ને, એ જ માણસને હલાવતી રહેલી છે. તેથી પહેલી વાત છે કે અંદરના ચૈતન્યને શુદ્ર હલાવે છે. એ પહેલી વાત. અંદરનું જે ચૈતન્ય છે ને, એને આવી રીતનું હલાવે છે. બીજી વાત છે, ચૈતન્યને ઉપભોગ્ય ઠરાવે છે. અંદર બેઠેલું જે ચૈતન્ય છે ને, એને જે ઉપભોગ્ય, એટલે હું ખવડાવું છું, પીવડાવું છું એવું, એટલે અંદરના તત્વને કાંઈ જરૂર પડતી નથી. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. જેમ શંકરાચાર્ય કીધું ને કે અંદર રહેલું જે ચૈતન્ય છે ને, એ ચૈતન્યને કોઈ પ્રકારની જરૂરિયાત નથી. જે જરૂરિયાત છે એ આપણી ઇન્દ્રિયોને બધી જરૂરિયાત છે. તેથી અંદરના ચૈતન્યને, અહીં કહે છે ને કે અંદરના ચૈતન્યને જે ક્ષુદ્ર ઠરાવે છે એ પહેલી વાત છે. ચૈતન્યને ઉપભોગ ઠરાવે છે એ બીજી વાત છે. અને જળ વસ્તુ કરતાં ઇન્દ્રિય શક્તિને હલકી ઠરાવે છે એ ત્રીજી વાત છે. 3 વાતો ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેના જ કારણે ઇન્દ્રિય શક્તિ જળ શક્તિની પાછળ ગાંડી ઘેલી થઈ જાય છે, દોડે છે. એના જેવું પાતક બીજું કોઈ નથી. ઇન્દ્રિયો ઘણીવાર આપણને પણ ગુમરાહ કરતી હોય છે. આપણે જોઈ કે ભાઈ સામે શું કહેવાય, પીળી વસ્તુ છે, ઝગમગે છે, એટલે 100% એ હોનું હોવું જોઈએ. દોડીને આપણે જઈને પકડીને આમ તેમ ફેરવી, ભાઈ આ તો ભાઈ શું કહેવાય પિત્તળ છે એટલે ફેંકી દઈ કે નહીં. પછી અંધારાની અંદર જતા હોય ને દૂર દૂર સુધી આપણે કાળું કંઈ લાંબુ રસ્તામાં પડ્યું હોય તો આપણને એમ લાગે કે આ તો સર્પ પડ્યો છે. પણ નજીકથી બેટરી લઈને જોઈ તો લાગે આ તો ભાઈ સાયકલનું ટાયર છે. ઘણીવાર આવી રીતની ઇન્દ્રિયોને, ઘણીવાર આવી રીતની વસ્તુઓ પણ ઘણીવાર આડી અવળી ગુમાવતી હોય છે. તેથી ઇન્દ્રિય શક્તિ જળ વસ્તુની પાછળ ગાંડી ગયેલી થઈને એમાં જળની બેઆબરૂ થાય છે, પોતાની બેઆબરૂ થાય છે અને ચૈતન્યની પણ બેઆબરૂ થઈ જાય છે. એટલે જ ગીતાકાર કહે છે, રજો ગુણ સમુદ્ભવ કામ એસ ક્રોધ એસ. એ વેરી છે એમ તું સમજ, એમ ગીતાકાર કહે છે. કામ છે ને એ માણસના જીવનનો વેરી છે, તેથી એને સમજવાનો પ્રયત્ન કર. એટલે જ ગીતાકારે આ રજો ગુણથી ઉત્પન્ન થયેલો જે કામ છે ને, એ કામ ખરાબ છે. બધા કામ ખરાબ નથી. સત્વ ગુણથી ઊભો થયેલો જે કામ છે ને, એ તો માણસને હરિદ્વાર સુધી પહોંચાડી દે છે. અને અહીંયા રજોગુણથી ઉત્પન્ન થયેલો જે કામ છે ને, એ માણસને ખાડાની અંદર નાખી દે છે. એટલે કામ આ શ્લોકની અંદર 2 વાતો, સત્વ ગુણ રજોત્પન્ન અને રજોગુણ ઉત્પન્ન, એટલે કે 2 પ્રકારના જે વાતો છે ને એ ભગવાન સમજાવે છે. બધા કામ ખરાબ હોતા નથી. મારે ભક્તિ કરીને ભગવાન સુધી પહોંચવાનું છે. એ કામ સારો કે ખોટો ભાઈ? એ કામ સારો છે. મારે કોઈ પણ હિસાબે મારે નિવૃત્તિનો જે સમય છે ને એ હવે મારે બરબાદ કરવાનો નથી. જેટલો સમય મળે એટલો પ્રભુ ભક્તિમાં મારે વાપરી અને મારે મારું જીવન પવિત્ર બનાવવાનું. આ ઈચ્છા માણસને થઈ, આ કામના માણસની અંદર નિર્માણ થઈ, તો આ કામના ખરાબ છે ભાઈ? કામના ખરાબ નથી. પણ કામના ખરાબ કઈ છે? તો ઘણીવાર આપણે એમ થાય કે આજે મેં આટલું ધન મેળવ્યું, આવતીકાલે આનાથી વધારે હું ધન મારીશ. આજે આ ધન મેળવવા માટે મેં આ શત્રુને રસ્તામાં આવતો કાંટાને ખેડવી નાખ્યો, મારી નાખ્યો. આવતીકાલે આના કરતાં વધારે મને ધન મળે, સોપારી આપીને મોટા આવી રીતના કાંટાને. આ જે 2 પ્રકારની ઈચ્છાઓ છે. એટલે એક ઈચ્છા માણસને પ્રભુ સુધી લઈ જાય છે અને એક ઈચ્છા માણસને ખાડાની અંદર નાખે છે. એટલે ઈચ્છા છે, કામના છે, એ ખરાબ નથી. વાપરતા ન આવડે તો એ ખરાબ. નહીતર ભગવાન અંદર કામ એ મારી વિભૂતિ છે. આગળ આવશે બધા કે કામ એ મારી વિભૂતિ છે. ભગવાન પોતે જ કહેશે કે કામ એ મારી વિભૂતિ છે. હવે કામ જો ભગવાનની વિભૂતિ હોય અને ભગવાનનું જ રૂપ હોય તો એ ખરાબ હોઈ શકે? પણ રજોગુણથી ઉત્પન્ન થયેલો જે કામ છે એ કામ માણસને ખાડામાં રાખી દે છે. પણ
સાત્વિક ગુણથી ઉત્પન્ન થયેલો જે કામ છે, ઈચ્છા છે ને, એ ભગવાન માણસને હરિદ્વાર સુધી અને ઠેઠ બદ્રી કેદાર સુધી લઈ જાય એવી રીતનો કામ છે. તેથી કામ ખરાબ નથી, પણ કામ મળ્યા પછી ક્યાં વાપરો, કેવી રીતનો વાપરો, કેવી ઈચ્છા કરી, હારી કરી, ખરાબ કરી, એ માણસના પોતાના ઉપર આધાર છે. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. અધ્યાય 38 શ્લોક. એમાં અર્જુનની અગાઉની જે કાંઈ મૂંઝવણ હતી ને, એ મૂંઝવણનો ઉકેલ ભગવાન અત્યારે આ શ્લોકની અંદર આપે છે. અર્જુન ભગવાનને કહે છે કે તમે એને વેરી સમજવાનું કહો છો, પણ મને તો એ વેરી લાગતો નથી. કામ છે ને, ભગવાન કે એ તારો વેરી છે. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન તમે કામને વેરી સમજવાનું કહો છો, પણ કામ તો મને વેરી લાગતો નથી, એ તો બહુ પ્રિય છે. એમ અર્જુન ભગવાનને કહે છે. અહીંયા કામ શબ્દનો અર્થ સમજી લેવો જોઈએ. ભગવાને ગીતામાં કામ, આ શ્લોકની અંદર કામ શબ્દ વાપર્યો. તો કામ શબ્દ જે ભગવાને ગીતામાં જે લખ્યો છે, અથવા અર્જુનને ભગવાને જે કીધો છે, એનો અર્થ આપણે સમજી લેવો જોઈએ. કામ એટલે કામના, કામ એટલે ઈચ્છા, અને કામ એટલે વાસના. આવા અલગ અલગ અર્થો કામના. કામ એટલે ઈચ્છા થાય, કામ એટલે વાસના પણ થાય, અને ઈચ્છા પણ થાય છે. અલગ અલગ આવી રીતના એના અર્થો છે. આ કામ શબ્દમાં બધું જ આવી જાય છે. સત્વ ગુણ સમુદ્ભવ, પહેલો શબ્દ આવે, સત્વ ગુણ સમુદ્ભવ. કામને વેરી સમજવાનું ભગવાન કહેતા નથી. ભગવાન કહે છે રજો ગુણ સમોદ્ભવ, એવો શબ્દ વાપર્યો છે. ઘણી કહે ને કે કામને ભગવાને આવી રીતનો ડિલીટ અથવા ખરાબ કહી નાખ્યો છે. ભગવાન કે બધા જ કામ કાંઈ ખરાબ હોતા નથી. રજો ગુણ સમુદ્ભવ કામ, એટલે રજો ગુણથી ઉત્પન્ન થયેલો જે કામ છે ને, એ જ ખરાબ છે. સત્વ ગુણો, અહીં કહે ને સત્વ ગુણોદ્ભવ કામ, સત્વ ગુણોદ્ભવ કામ, એ કામ ખરાબ હોતો નથી. એ માણસને પ્રભુ સુધી લઈ જાય છે. અને રજો ગુણમાંથી ઉત્પન્ન થયેલો જે કામ છે ને, એ જ કામ માણસને ખાડામાં નાખી દે છે. એટલે કામ ખરાબ નથી. કેવળ કામને પણ વેરી કહેતા નથી. ભગવાને કામને વેરી કહેતા નથી, પણ આખી ગીતાના આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીતર ઘણા કહે છે ગીતામાં લખ્યું છે કામ ભગવાને જ કીધું છે, કામ એ તો વેરી છે, પણ બધા કામને ભગવાને વેરી કીધો. આ શ્લોકનો જો સ્પષ્ટ રીતે જો સમજવામાં આવે તો બધા કામને ભગવાને વેરી કીધા નથી. જે કામ રજોગુણથી ઉત્પન્ન થાય છે તેને જ વેરી કીધો છે, અને સત્વગુણથી ઉત્પન્ન થયેલો જે કામ છે ને, એને તો ભગવાને પોતાનો લાડકો દીકરો કીધો છે. એમ અહીં કહે છે લાડકો દીકરો કીધો છે. કેવળ કામને પણ વેરી કહેતા નથી, પરંતુ કામ જો સગાવાલા, ચોકીદાર અને મોબાઈલ જેવા સાધનો સાથે જોડાઈ ગયેલો હોય તો એ કામ ખરાબ છે. શું છે? બાકી કામ ખરાબ નથી. મારે વડલાઈટે શા માટે જવું છે? ગીતા હું વાંચી શકું એમ નથી, સાંભળી શકું એમ નથી, સંસ્કૃત ભણેલો નથી. તે જે ગીતા વાંચે છે અથવા ગીતાના શ્લોકનો અર્થ કરે છે, એ મારે સાંભળવો છે. કારણ કે મેં ગીતા વાંચી નથી, હું ભણ્યો નથી, અને ગીતા વાંચીને મારે પવિત્ર બનવાનું છે. તો આ જે કામ છે ને, એ કામ ખરાબ નથી. પણ ફક્ત હું, મારી પત્ની, મારા છોકરા, મારો ધંધો, મારો વ્યવહાર, જે કાંઈ બધું છે, મારો મોબાઈલ, ગાડી, જે કાંઈ હોય ને, એ ફક્ત મારા માટે જ છે. આવું જો માણસ જો વિચારતો હોય તો એ કામને ભગવાને અહીંયા ખરાબ કીધો છે. બધા જ કામ ખરાબ નથી હોતા. તેથી સગાવાલા, ચોકીદાર અને મોબાઈલ જેવા સાધનો સાથે આવતો હોય તે કામ ખરાબ છે. આ મોબાઈલ મેં ઉમેર્યો છો, તો એ કાંઈ મોબાઈલ નહોતો. અહીં તો ભગવાને બે સગાવાલા અને ચોકીદાર બે શબ્દો ભગવાને અહીં મૂક્યા. ત્રીજો શબ્દ મૂક્યો છે મોબાઈલ. મોબાઈલ ઊભા કરે કે ને અહીંથી ઘંટડી વાગે એટલે ધડ ધડ ગીતા છોડી અને માંડ મંડે ભાગવા એમ કે. તેથી વ્યક્તિગત કામ ખરાબ નથી, પણ તેની જોડે ક્રોધ ઘૂસી જાય એટલે વ્યક્તિ ખરાબ થઈ જાય છે. કામ શત્રુ લાગતો નથી. એનું કારણ શું? તો કે ગીતાકાર કહે છે કે ધૂમે ના
વ્રિયતે વહી, એટલે કે ધુમાડાથી અગ્નિ જેમ ઢંકાઈ જાય છે તેમ કામથી આવી રીતનો સત્વગુણ ઢંકાઈ જાય છે. એ ખરાબ છે. બધા કામ કે વાસના કે ઈચ્છાઓ ખરાબ નથી. તેમને ઢંકાયેલો હોવાથી શત્રુ લાગતો નથી એમ ગીતાકાનું આ શ્લોકમાં સ્પષ્ટ કહેવાનું છે. બીજી વાત, તેને તે શત્રુ જેવો લાગતો નથી એનું કારણ તેનો વિરોધ તારી જોડે છે જ નહીં. તને શત્રુ જેવો લાગતો નથી એટલે એનો વિરોધ છે જ નહીં. એનો વિરોધ જ્ઞાન જોડે છે. કેવો? જ્ઞાનની જોડે કામનો વિરોધ છે. ઉલટું એટલે કે ઉલટું તને સુખી આપવાને બહાને આવે છે એટલે તે સારો લાગે છે. જ્ઞાન ડોક્યું કરવા લાગે કે તે વચ્ચે જ આવીને ઊભો રહે. વિરોધ કોની જોડે કરવો તે જાણવું જોઈએ. બરાબર? હું વિરોધ શા માટે ને કોની જોડે કરું છું એ માણસે જાણવું જોઈએ. સત્વ ગુણમાંથી નિર્માણ થયેલો જે કામ છે એની જોડે મારો ક્યારેય વિરોધ થવો જોઈએ નહીં. રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો જે કામ છે ને એની જોડે મારો વિરોધ હોવો. એટલે વિરોધ કોનો કરું છું, શા માટે કરું છું એ પણ માણસે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મહાભારતની અંદર વેદવ્યાસે આ શ્લોકને સમજાવવા માટે એક સુંદર મજાનો આખો પ્રસંગ મહાભારતની અંદર વેદવ્યાસે ઊભો કર્યો છે કે જે વખતે ભગવાન સાંદીપનીના આશ્રમમાંથી ભણીને પાછા મથુરામાં આવ્યા અને મથુરાના રાજકારણમાં પડી ગયા. કારણ કે કંસને મારીને સાંદીપનીના આશ્રમમાં ગયા, મા બાપને છોડાવ્યા અને પછી અહીંયા કંસની જે બે અસ્થિ અને પ્રાપ્તિ, કંસની જે બે પત્નીઓ હતી ને એ રડતી રડતી અહીંયા પિતા જરાસંઘની પાસે આવી. જરાસંઘની પાસે આવીને કહે છે કે અમે તો બંને વિધવા થઈ ગઈ છીએ. 14 છોકરો અને અમારા પતિને મારી અને અમને જે વિધવા બનાવે, અને તમે તો આ કેટલું મોટું રાજ્ય, કેટલા મોટા તમે આ બધાના પ્રમુખ છો અત્યારે. જરાસંઘને આવી રીતની આ બંને એની જે દીકરીઓ હોય છે ને એ બરોબર ચાવી ભરે છે. આ રજોગુણને સમજવા માટે અથવા તમો ગુણને સમજવા માટે આ દ્રષ્ટાંત વેદવ્યાસે પણ સમજાવ્યું છે. તેથી કંસના મરણથી વિધવા બનેલી મગધ પતિ જરાસંઘની બંને પુત્રીઓ અસ્થિ અને પ્રાપ્તિ એટલે કે રો કકળાટ કરતી કરતી પિયર આવે છે અને બાપને મહેણા મારતી કહેવા લાગ્યું. રો કકળાટ કરતી, કારણ કે વિધવા થઈ ગઈ. ભગવાન કૃષ્ણે 14 વર્ષની ઉંમરે બોચી પકડી અને એણે સિંહાસન ઉપરથી કંસને યમપુરી પહોંચાડી દીધો. એટલે અસ્થિ અને પ્રાપ્તિ કંસની બે પત્નીઓ હતી અને જરાસંઘની બે દીકરીઓ હતી. એટલે રો કકળાટ કરતી કરતી અહીંયા પિતા જરાસંઘની પાસે આ અસ્થિ અને પ્રાપ્તિ આ બંને દીકરીઓ આવે છે. એમ કે એક 14 વર્ષનો છોકરો અમારી આવી દશા કર્યા. આમ ઘણા બધા મેણા ટોણા બંને દીકરીઓ બાપને સંભળાવે છે કે 14 વર્ષનો છોકરો અમારી આવી દશા કરે અને તમે હાથ જોડીને બેઠા રહ્યો, એ તમારા જેવા રાજવીને શોભે? આમ કરી અને પિતાને ન કહેવાના અથવા આવી રીતના મેણા ટોણા મારી અને એને ક્રોધિત કરવાનો પ્રયત્ન બંને દીકરીઓ કરે છે. એમ કે તમે હાથ જોડીને બેઠા રહ્યો છો, તમારા આક્રમણશીલ રાજ્ય શું કામનું? તમે આટલું બધું મગધપતિ, તમે રાજા છો, આજુબાજુના રાજા તમારા પગમાં આવીને બધું તમને સમર્પિત કરે છે, એવા તમે મગધપતિ રાજા જરાસંઘ છો અને મારી દશા 14 વર્ષનો છોકરો આવી કરી નાખે તો ધિક્કાર છે તમારા રાજ્યને, ધિક્કાર છે તમારી સત્તા અને સંપત્તિને. એક 14 વર્ષનો છોકરો જો અમારી હાલત આવી રીતની કરી નાખે તો તમે હું મૂળા ખાતા બેઠા છો? કે અહીં ખાલી મૂળા ઉપાડવા આવ્યા છો કે પાળામાંથી ફાટવાનો મૂળો ખેંચો ને બપોરે ભાત આવ્યું એટલે ખાવા માંડ્યા? એવી રીતનું છે કે તમને કંઈ થતું નથી. આમ ઘણા બધા મેણા ટોણા અહીંયા આ બંને દીકરીઓ અહીંયા મારે છે. એમ કે આ સાંભળી જરાસંઘ ચીડાઈ ગયો. એમ કારણ કે દીકરીઓ મેણા ટોણા વારે એટલે બાપથી સહન થતું નથી. જરાસંઘ ચીડાઈ ગયો અને એટલે કે 20 અક્ષોની સૈન્ય એકઠું કરીને તેમણે મથુરા ઉપર આક્રમણ કર્યું કે હવે તો મથુરા અને આ 14 વર્ષના છોકરાને હમણાં જ ખતમ કરી નાખું. એમ બધા રાજાઓને ભેગા કર્યા અને આવી રીતની 20 અક્ષોની સેના, વિચાર કરો કેટલી,
20 અક્ષરની સેના. એક અક્ષણીનો ખાલી વિચાર કરીને તાજ મગજ આપણું ઘૂમવા માંડે. તો એવી 20 અક્ષરની સેના લઈ અને મગધપતિ રાજા જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું. શા માટે? તો કે હસ્તી અને પ્રાપ્તિ આ બંને આવી રીતના મેણા ટોણા મારી અને એને બાપને કહે છે 17 વખત, એક વખત નહીં, કેટલા? જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની અંદર છે ત્યાં સુધી મથુરાવાસીનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. એ બધા લોકો સમજતા હતા એમ કે. એટલે આ 17 વખત સુધી આ જરાસંઘ આવી રીતના મોટા મોટા સૈન્યો લઈ અને મથુરા ઉપર આક્રમણ કરે છે. એટલે મથુરાની જે પ્રજા છે એની જે ખેતીવાડી છે અથવા એના જે વેપાર ધંધા હતા ને એટલે એ બધું ખોરવાઈ જાય. યુદ્ધ કાંઈ સારું થોડું છે. કોઈ પણ દેશની અંદર બે દેશ જ્યારે સામે સામે લડતા હોય ને ત્યારે યુદ્ધ તો ખરાબ જ છે. વેપાર ધંધા ખોરવાય, ખેતીવાડીમાં અબજો રૂપિયાનું નુકસાન થાય. એટલે આ બધું થવાનું ને થવાનું. આ એક વારથી અટકવું નથી. પણ 17 વખત જરાસંઘ મથુરા ઉપર આક્રમણ કરે છે. પણ ભગવાન કૃષ્ણની નેજા હેઠળ આખું મથુરાવાસી એની સામે લડવા ઊભું થાય છે અને 17 વખત એને પરાજિત કરી અને પાછો મોકલી આપે છે. જરાસંઘ 17 વખત મથુરા ઉપર આક્રમણ લઈને આવ્યો છે અને શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ દરેક આક્રમણને વીરતાપૂર્વક હટાવી દીધું. આક્રમણ ગમે તેવું જરાસંઘ આક્રમણ લઈને આવે પણ માર્ગદર્શક કોણ હતા? કૃષ્ણ હતા. કૃષ્ણના માર્ગદર્શન નીચે મથુરાવાસીઓ આવી રીતના લડતા હતા અને આવા મગધપતિના દરેક આવી રીતના સૈન્યને હર વખતે પાસે હટ કરાવી દેતા હતા. 18મી વખત, હવે આ પ્રસંગ ગીતાને ક્યાં લાગુ પડે છે ને એ આવે. 18મી વખત આવવાનો તે જાણ મથુરાવાસીઓને થઈ કે હમણાં અહીંયા ફરીથી જરાસંઘ પાસે સૈન્ય તૈયાર કરી અને થોડા સમય પછી મથુરા ઉપર આક્રમણ 18મી વખત કરવાનો છે. એટલે કે 18મી વખત આવવાનો છે તે જાણી મથુરાવાસીને થઈ ગયું કે હવે આ તો હદ છે. 17 વખત જો આક્રમણ કરે તો આપણા વેપાર છે, ધંધો છે, ખેતીઓ છે, માણસ કોઈ શાંતિ પામી શકે નહીં. અશાંતિ જ હોય ને, યુદ્ધ થોડું સારું છે, બરાબર? એટલે બધાએ રાત્રિના એક સભા ભરે છે. આખા મથુરાવાસી બધા ભેગા થાય છે અને ભેગા થઈ અને એક વિદ્રુક નામનો જે અહીંયા વિદ્રુક નામનો યાદવ હોય છે ને એ સભામાં ઊભો થઈને બહુ સરસ રીતે સભાવાસીઓને કહે છે. એમાં વસુદેવ એટલે કૃષ્ણના પિતા પણ હોય છે, કૃષ્ણ પણ હોય છે, અક્રૂરી જે મહાન આવી રીતના જે હોય છે ને એ બધા જ લોકો આ સભાની અંદર હાજર હોય છે. સમાચાર કોઈ આપ્યા કે 18મી વખત જરાસંઘ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે. એટલે આખા મથુરાવાસીમાં બધી સભા ભરાણી અને વિદ્રુક નામનો એક હિંમતવાન જે યાદવ હતો ને એનાથી રહેવાનું નહીં. સભાની અંદર આંગળી ઊંચી કરીને કે મારે કાંઈક બોલવું છે, મારે કાંઈક કહેવું છે, એમ કરીને આ શું કહેવાય કે આ વિદ્રુક નામના યાદવે કડવું સત્ય ઉચ્ચારી સભામાં કહ્યું. કડવું સત્ય, સત્ય તો છે પણ કેવું છે? ગમે નહીં એવું છે, પણ કીધા વગર છૂટકો. આ જ યોદ્ધાઓ બધા જ સંચાલક જે કાંઈ પ્રમુખો કાંઈ હતા ને એ બધા ત્યાં સભાની અંદર કૃષ્ણ સહિત એના પિતા પણ આ સભાની અંદર બેઠેલા હતા. આ સભામાં વિદ્રુક નામનો યાદવ કડવું સત્ય ઉચ્ચારી અને સભામાં કીધું. શું કીધું? સાંભળવા જેવું છે કે હે કૃષ્ણ, તારા પરનો અમારો સ્નેહ, ભાવ, પ્રેમ અપાર છે. અમે તારા ઉપકારોને ક્યારેય ભૂલી શકવાના નથી. તને છોડવાનું મન અમને થતું નથી. આટલા બધા તે ઉપકારો મથુરા ઉપર અને અમારા યાદવ કુળ અને ઘણા બધા લોકો ઉપર તે એટલા બધા ઉપકારો કર્યા છે, પણ તને અમે શું કહેવાય મથુરા છોડીને તું વયો જા ને એમ અમે કહી શકવાના નથી. એટલો તે ઉપકાર 17 વખત જરાસંઘ જેવો આવી રીતનો આક્રમિક આવી રીતનો રાજા મથુરા ઉપર કરે અને તમારા હિસાબે જ આ 17 વખત ઉપર આ આક્રમણને પાછું હટાવી દીધું છે. તમારા ઉપકારો ખૂબ છે. તમે અમારા માટે ખૂબ મહેનત કરી છે. અમારી અંદર સંસ્કાર પૂર્વમાં ઘણી રીતે અમને ઉપયોગી થયા છે. અમારી જીભ ઉપડતી નથી
કે ભાઈ તું મથુરા છોડીને સાયલો જાય. શું કે છે? આ વિદ્રુપ નામનો જે આ યાદવ છે ને એ સભાની અંદર ઊભો થાય અને આ વાત ઉચ્ચારે છે. કૃષ્ણ તારા પરનો અમારો સ્નેહ ભાવ અતૂટ છે. કેવો સ્નેહ છે, ભાવ છે, પ્રેમ છે એ અતૂટ, એટલે કે તૂટે નહીં એવો, કોઈ દી તૂટે નહીં એટલા કામો તે અમારા મથુરા ઉપર કરેલા છે. તૂટે નહીં એવો છે. અમે તારા ઉપકારનો બદલો વાળી શકીએ એમ નથી. તને છોડવાનું એટલે કે તને છોડવાનું કહેતા અમારું મન કહેતું નથી, પણ કડવું સત્ય કીધા વગર હવે છૂટકો. હવે જે સત્ય છે ને કડવું છે. કેવું? કડવું સત્ય છે પણ કીધા વગર. આ વિદ્રુપ નામનો જે યાદવ છે ને એ અહીંયા સમજાવે છે. પર અહીં કહે છે કૃષ્ણ તારા પરનો જબરદસ્ત અમારો સ્નેહ છે, પ્રેમ છે, પરંતુ 17 હુમલાઓને પરિણામે મથુરાનું નાગરિક જીવન છિન્ન ભિન્ન થઈ ગયું છે. કેવું? અરે એકવાર જો આવી રીતનો કોઈ આક્રમણ કરે તો પણ માણસ અસ્તવ્યસ્ત થઈ જાય. તો આ તો 17 વખત કરે. એટલે આ વિદ્રુપ નામનો જે યાદવ છે કે 17 વખત આ મગધપતિ જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું ને, તેથી મથુરાની પ્રજાની અંદર વેપાર છે, ધંધા છે, નોકરી છે, ખેતીવાડી છે ને એ બધું છિન્ન ભિન્ન થઈ ગયું છે. કોઈ શાંતિથી રોટલો ખાઈ શકતું નથી. હમણાં જરાસંઘ આવશે અને હમણાં બધું આ લડવાનું, આ બધું દરેક માણસના મથુરાવાસીના મનની અંદર આ ઘૂમી રહ્યું છે. પણ તને કોઈ કહી શકે એમ નથી. હું હિંમત કરીને કહું છું. વિદ્રુપ શું કહે છે કે કડવું છે પણ સત્ય છે એ હું તમને કહું છું એમ કરીને વિદ્રુપ કહે છે. પરંતુ 17 વખત હુમલાઓના પરિણામે મથુરાનું નાગરિક જીવન છિન્નભિન્ન થઈ રહ્યું છે. વેપાર ધંધા પાયમાલ થઈ ગયા છે. ખેતીવાડી તરફ ધ્યાન અમારું જતું. ખેડૂતો જે છે, જે વૈશ્ય લોકો જે છે ને એ ખેતી તરફ ધ્યાન જાતું. સતત ભયની અંદર આવી રીતના ડરે છે. પણ તમે હાકલ મારો છો એટલે 17 વખત અમે કામ ધંધા વેપાર કે ખેતીવાડી છોડી અને હાથમાં હથિયાર લઈ અને જરાસંઘને હટાવવા માટે તમારી આજ્ઞાનું પાલન કરીને અમે અત્યાર સુધી તો બધું કર્યું છે. પણ અમે તને આ કડવું સત્ય કહી છે. પરિણામે મથુરાની સમૃદ્ધિ રૂંધાઈ રહી છે. જરાસંઘના આક્રમણનો ભય સદાય તોળાતો રહે છે. 18મી વાર લડવાની હવે અમારી શક્તિ ખલાસ ક્ષીણ થઈ ગઈ છે. 17 વખત તો અમે હિંમતથી, તમે જે પૂરેલો અમારી અંદર જે વિશ્વાસ અને શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા અને વિશ્વાસથી અમે 17 વખત તો ગમે એમ જોર કરીને પણ અમે લડવા માટે ઊભા થઈ ગયા સહી. પણ હવે અમારી પાસે એ શક્તિ, એ બળ, એ તાકાત, એ શૌર્ય હવે અમારા યાદવ પાસે હવે રહ્યું. કોણ કે છે? વિદ્રુપ નામનો જે યાદવ હોય છે એ સભા ભરાણી છે. હજારો લાખો લોકો સભાની અંદર બેઠા છે. અહીંયા વસુદેવ એટલે કે કૃષ્ણના પિતા પણ આવીને બેઠા છે અને કાકા અહીંયા કેવા અક્રૂર કાકા પણ આવીને, બધા લોકો મોટા મોટા આવા જે હતા ને રાજાના રાજ્ય એ બધા આવીને બેઠા. એની અંદર આ વિદ્રુપ નામનો જે યાદવ છે ને એ ખુલ્લી રીતે ખુલ્લમ ખુલ્લો અહીંયા સત્ય છે પણ કડવું છે એ અત્યારે સભાની અંદર કહે છે એમ કે. તેથી તેના પરિણામે આ બધું છિન્ન ભિન્ન થઈ રહ્યું છે. આવા સંજોગોમાં સમગ્ર જનતાના હિત ખાતર કહું છું, સત્ય એટલે કે સત્ય હંમેશા કડવું જ હોય છે પણ કીધા વિના છૂટકો જ નથી. એમ કે શું છે? સત્ય હંમેશા કડવું જ હોય છે પણ કીધા વગર છૂટકો. તને કહું છું, આમ સભામાં વિદ્રુપ નામના યાદવે સ્પષ્ટ કહ્યું કે જરાસંઘનો મથુરા જોડે કોઈ વિરોધ નથી. વિરોધ ફક્ત તારી જોડે જ છે. શું કે છે? શું કીધું? આ વિદ્રુપ નામના યાદવે બહુ સ્પષ્ટ કીધું કે જરાસંઘને જે વિરોધ છે ને એને મથુરા સાથે કોઈ લાગે વળગે નહીં. અહીંયા જરાસંઘની બે દીકરીઓ છે એને વિધવા જેણે કરી છે ને એની સાથે એનું વેર છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા વિદ્રુપ નામનો અહીંયા યાદવ કહે છે કે વેર તમારી જોડે છે. તમે જો અહીંથી પલાયન થઈ જાઓ, ભાગી જાઓ ને ભાઈ, તો જરાસંઘ કોઈ દિવસ મથુરા ઉપર આક્રમણ કરશે નહીં. અને મથુરા ઉપર જો આક્રમણ ન કરે તો અમારી પ્રજા શાંતિથી ખેતી વેપાર જે કાંઈ જનજીવન આડું અવળું થઈ ગયું છે ને
એ અમે સારી રીતે જીવી આવું કડવું જે સત્ય હતું એ સત્ય અત્યારે અહીંયા વિદ્રુપ કહે છે. તેથી આવા સંજોગોમાં સમગ્ર જનતાના હિત ખાતર હું તને કહું, મારું એકનું હિત નથી, મથુરાવાસીની જે જનતા છે એ બધાના હિત વતી એના શું કહેવાય એના પ્રતિનિધિ તરીકે હું તને આ વાત કહું છું, આ વચન હું તને કહું છું. આમ સભા સ્પષ્ટ કહ્યું કે જરાસંઘને તારી જોડે વેર છે, બરોબર ને? પ્રજા સાથે, મથુરાની પ્રજા સાથે કાંઈ લેવા દેવા નથી. તે એની 2 દીકરીને વિધવા કરીને એને હિસાબે વારંવાર વેર લેવા માટે, તને મારવા માટે વારંવાર મથુરા ઉપર આક્રમણ કરતા રહેલા છે. હે કૃષ્ણ, અમારે તારો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. શું કહે છે? હવે અમાને તારો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે, કારણ તારા લીધે જ જરાસંઘ વારંવાર મથુરા ઉપર હુમલાઓ કરે. તારા લીધે જ આમાં પ્રજા સાથે જરાસંઘને કોઈ લેવા દેવા નથી, મથુરાવાસીને કોઈ લેવા દેવા જરાસંઘને, પણ તારા માટે જ વારંવાર આવી રીતના હુમલાઓ કરતા રહેલા છે. એટલે કે તારા લીધે જ નિર્દોષ પ્રજાને સહન કરવું પડે છે. બહુ સ્પષ્ટ અત્યારે વિદ્રુપ સભાની અંદર એકદમ ઊભો થઈને કહે છે કે હે કૃષ્ણ, તારા લીધે જ આ પ્રજાને સહન કરવું પડે છે. વેપારી હોય, ખેતી કરતા ખેડૂતો હોય, અથવા નોકરી ધંધો કરતા બધા જ લોકોને જે સહન કરવું પડે છે ને બધું, એ ભાઈ તારા હિસાબે છે. તારે આ મથુરા છોડીને તારે ભાગી જવું જોઈએ, તો જરાસંઘને અમારી સાથે કાંઈ વાંધો નથી. એમ કે તારા લીધે જ નિર્દોષ પ્રજાને સહન કરવું પડે છે, માટે તો વિચારીને તને જે યોગ્ય લાગે તે કર. મારે જે કાંઈ કહેવાનું હતું ને ભાઈ, આ પ્રજાવતીના પ્રતિનિધિ તરીકે મારે જે કાંઈ કહેવાનું હતું એ સભાની અંદર મેં ઊભા થઈને આ વાત, આ પ્રસ્તાવ મૂક્યો. એમ હવે તારે યોગ્ય લાગતું હોય, તારી બુદ્ધિમાં ઉતરતું હોય, તને કરવા જેવું લાગતું હોય ને ભાઈ, તો તું રહે, અને જવા જેવું લાગતું હોય તો જા. એ વિચારવાનું તારે છે. એમ કરીને વિદ્રુપ ગામનો જે યાદવ છે એ આટલું સંબોધન કરીને એ નીચે બેસી ગયો. એમ કે તારા લીધે એટલે કે નિર્દોષ પ્રજાને સહન કરવું પડે છે, માટે તો વિચારીને જો. હવે તું જ નક્કી કર કે મારે શું કરવું. આમ વિદ્રુપ કે તું જ નક્કી કર કે મારે હવે શું કરવું, મથુરા છોડીને જવાનું કે મથુરામાં રહેવાનું. એ નક્કી કોને કરવાનું છે? તારે કરવાનું છે. તેથી એટલે કે અમારામાં ચૈતન, તે અમારા મથુરાની પ્રજાની અંદર ચૈતન રેડ્યું છે. અમને ચિન્મય બનાવવામાં તારો મહત્વનો ફાળો છે. તે અમને આત્મનિર્ભય અને આત્મનિષ્ઠાની હે કૃષ્ણ તે અમને દીક્ષા આપી છે. આ બધું તે અમને આપેલું છે, પણ છતાંય તને કોઈ જાહેરમાં કહી શકશે નહીં. હું ઊભો થઈને બધાના પ્રતિનિધિ કહું છું, આટલા બધા તારા અમારા ઉપર ઉપકાર હોવા છતાં પણ અમે તને કહીએ છીએ કે હવે તારે વિચાર કરવો જોઈએ કે તારે મથુરા છોડીને જવું કે રહેવું. આમ કરી અને આ વિદ્રુપ કહે છે, અમારામાં ચેતન તે રેડ્યું છે, અમારામાં પ્રાણ તે પૂર્યા છે. અમારી અંદર અસ્મિતા, તેજસ્વીતા, ભાવમયતા અને કર્મ પ્રવૃત્ત બનાવવાનો તે ઘણા વર્ષો સુધી અમારી અંદર પ્રયત્ન કરેલો છે. આ ગુણોને અમે ક્યારેય ભૂલી શકવાના નથી, પણ સત્ય જે છે ને એ કીધા વગર હાલે એમ નથી. એમ કે અમને ચિન્મય તે બનાવ્યા છે. આત્મનિષ્ઠાથી દીક્ષા આપનાર અમે તારા શિષ્યો બુદ્ધિનિષ્ઠ છીએ. તો તારા શિષ્યો ભાવના પ્રધાન હોતા નથી. અમે તને બુદ્ધિથી અમે નક્કી કર્યું છે કે અમારે કૃષ્ણને સત્ય વાત તો કહેવી. તેથી બુદ્ધિપૂર્વક અમે તને કહી છીએ, કોઈ ભાવનામાં આવીને અમે આ નિર્ણય લેતા નથી. ભાવનામાં આવેલો નિર્ણય ઘણીવાર માણસને ખાડામાં પણ નાખી દેતો હોય છે, પણ બુદ્ધિથી લીધેલો જે નિર્ણય હોય છે ને એ જ નિર્ણય પાકો હોય છે. તેથી આ વિદ્રુપ નામનો જે અહીંયા યાદવ છે ને એ કે અમે જે અત્યાર સુધી મેં તને જે કાંઈ વાત કીધી ને એ અમે બધા યાદવોએ સાથે મળીને આ નિર્ણય અમે બુદ્ધિથી લીધેલો છે. હવે તને જે યથા યોગ્યમ તથા કુરુ, હવે તને જે યોગ્ય લાગે તે કર. મથુરાવસી એના પ્રતિનિધિ તરીકે મેં તને આ બધી વાત આ સભાની અંદર કરી દીધી. હું આ નગ્ન સત્ય કહી રહ્યો છું. શું કે છે આ વિદ્રુપ કે હું તને આ નગ્ન સત્ય કહી રહ્યો છું.
તું જરૂર તેના ઉપર વિચાર કરજે. વેર તારા પર છે. મથુરાની પ્રજા સાથે જરાસંઘને દુશ્મનાવટ નથી. આમ સ્પષ્ટ શબ્દોની અંદર વિદ્રુકે આવી રીતનું સભાની અંદર જાહેર કરી દીધું. મને તમારી સલાહ અક્ષરશઃ સાચી લાગી. હું ભગવાન પાછા ઊભા, શ્રી કૃષ્ણ ઊભા થઈને સભાને કહે છે કે વિદ્રુક કે જે વાત કરીને એ 100% વાત સત્ય છે. જરાસંઘને મથુરા સાથે કાંઈ લેવા દેવા નથી, અને વેર હોય તો મારી સાથે જ છે. આ વિદ્રુકે સભાની અંદર હિંમતથી જે વાત કરીને એ વાતનો હું સ્વીકાર કરું છું. નહીતર મોટા માણસને કોઈ ઠપકો પહેલાં તો આપી શકે. જે કરવું હોય, ભલે ખાડામાં પડતો હોય ને મોટો માણસ, કોઈ નાનો એનો નોકર હોય ને એ કાંઈ એને સલાહ આપી શકતો નથી. ભગવાન કૃષ્ણ પોતે જ સભામાં પાછા ઊભા થાય છે અને વિદ્રુપનો વાહો થાબડીને કહે છે કે મેં જે તમારી અંદર જે તેજ પૂર્યું, તમારી અંદર અસ્મિતા જાગૃત કરીને એનું આ પરિણામ છે. ખાલી મેં તમને કીધું અને કાને સાંભળ્યું અને ખખેરીને તમે બધા વેતા થયા નથી, પણ મેં તમારી અંદર પ્રાણ પૂરીને જે આ સિદ્ધાંતો જે કર્યા છે ને એ અત્યારે જાગૃત થયા છે. એટલે મેં કીધેલું 100%ની વાત તમારી અંદર ઉતરી ગઈ. નહીતર સાંભળવાનું ઘણાને મન થાય એમ, કૃષ્ણની વાત કોને ન ગમે ભાઈ, પણ સાંભળ્યું એટલું પૂર્ણ એમ કરીને ખખેરીને બધા વેતા. ભગવાન કે મેં તમને અત્યાર સુધી જે કાંઈ સંસ્કારોનું સિંચન કર્યું, શિક્ષણ આપ્યું, તમારી સાથે, તમારા બાળકો સાથે, વૃદ્ધોની સાથે જે મથુરામાં રહીને અત્યાર સુધી મેં જે પ્રાણ પૂરીને મેં જે કાંઈ કામ કર્યું છે ને એનું ફળ અત્યારે વિદ્રુપ નામના યાદવની અંદર હું જોઈ રહ્યો. ભગવાન બોલે છે કોણ? નહીતર કે તું દોડ દાયો, મારે રહેવું હોય તો રહી, નહીતર કહી દે કે નહીં ભાઈ, જાવું ન જાવું એ મારા મનની ઈચ્છા છે એમ કે હું એ કે. પણ ભગવાન કૃષ્ણે કીધું કે ના, તારી વાત 100% સત્ય છે એમ કે. મને તમારી સલાહ અક્ષરશઃ સાચી લાગી. શું કે છે? કારણ કે વિદ્રુપ કૃષ્ણ કરતાં મોટા હતા અને તમે કરીને અત્યારે ભગવાન કૃષ્ણ મને તમારી સલાહ અક્ષરશઃ સાચી લાગી છે. અમારા પ્રેમ બદલ હું તમારો ઋણી છું. એમ ભગવાન, તમે મારા ઉપર આ પ્રેમની વર્ષા અને મારા માટે તમે એટલું બોલ્યા ને, તેથી હું પણ તમારો ઋણી થઈ ગયો છું. નહીતર આવી રીતનું ઘણા લોકોએ ઘણી રીતે ઘણા લોકો ઉપર ઉપકાર કર્યા હોય છે ને, પણ ઉપકાર કર્યા પછી એ માણસ પાટે સડી ગયા ને પછી જેને ઉપકાર કર્યો છે એને કોઈ યાદ કરતું. આવો સમાજ છે કે નહીં? આજે સમાજમાં ઘણા બધા દ્રશ્યો આપણને આવી રીતના જોવા મળે છે. જેને આગળ લઈ ગયા હોય, જેને મહાન બનાવ્યો હોય, જેના પાયાના પ્રાણ રેડીને જેને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હોય અને ઊભો થઈ ગયા પછી રામ ભાઈ તું ક્યાં ને હું કે આવું છે કે નહીં? અહીંયા મહાભારત આપણને આ શીખવાડે છે કે અહીંયા કૃષ્ણને જ્યારે આ લોકોએ કીધું કે તારો પ્રેમ, તમારો ભાવ, અમારે મથુરાનું એટલું બધું તમારું ઋણ છે ને એ ઋણ અમે ચૂકવી શકીએ એમ નથી. વિદ્રુકે કીધું એમ ત્યારે ભગવાન કહે છે કે તમે મારા ઉપર પ્રેમ રાખી અને તમે આ જે ઋણની વાત કરી છે ને હું પણ તમારો ઋણી બની ગયો છું એમ કહે છે. હું જાઉં છું. શું કહે છે? હું હવે જાઉં છું. મને તમારી સલાહ અક્ષરશઃ સાચી લાગી છે અને તમારા પ્રેમ બદલ હું તમારો ઋણી છું. આમ કૃષ્ણે સભાની અંદર ઊભા થઈને કહ્યું, હવે હું જાઉં છું. તમને સંસ્કારો આપ્યા છે તે પ્રમાણે તમે રહેજો અને તેનું સિંચન જીવનની અંદર તમે કરજો અને મથુરાની પ્રજાની અંદર ફરીથી આ સંસ્કારોનું અને શિક્ષણનું જે સંસ્કાર કર્યું છે એ કાયમને માટે તમે ટકાવી રાખજો. એમ કરી અને કૃષ્ણએ બીજી વાત, તને જે શત્રુ લાગતો નથી એનું કારણ તેને વિરોધ તારી જોડે જ નહીં. કેવો? તને જે શત્રુ લાગે છે એનો વિરોધ તારી જોડે નહીં, એના વિરોધ જ્ઞાન જોડે છે. કેવો? જરાસંઘનો વિરોધ કોની જોડે છે? કૃષ્ણ એટલે જ્ઞાનની જોડે તમારો અહીંયા જરાસંઘનો વિરોધ છે. મથુરાની પ્રજાની સાથે કોઈ એને લેણ દેણ નથી. બીજી વાત, તને તે શત્રુ લાગતો નથી એનું કારણ એનો વિરોધ તારી જોડે છે જ નહીં, એનો વિરોધ જ્ઞાન જોડે છે. તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે વિરોધ કોની જોડે છે તે જાણવું જોઈએ. વિરોધ કોની જોડે છે તે જાણવું. જરાસંઘનો વિરોધ કોની જોડે હતો ભાઈ? કૃષ્ણ જોડે. મથુરા સાથે એને કાંઈ લેવા દેવા
નથી, જાણવું તો પડે ને. એમ કરીને બહુ સરસ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક આપને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી 38મા શ્લોકમાં ભગવાને બહુ સરસ રીતે અર્જુનનો આગળનો જે પ્રશ્ન હતો, ભગવાન હું ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિયની વૃત્તિ એટલે કે બાણ ફેંકીને મને હાથમાં ભિક્ષા લેવાનું કેમ સૂઝે છે? એવી કઈ શક્તિ અંદર બેઠી છે કે જે મને શાસ્ત્ર તેજ હોવા છતાં ભિક્ષા વૃત્તિની સલાહ અંદર બેઠો બેઠો કોણ આપે છે? મારે તો કરવું જ નથી, ભિક્ષા માગવી જ નથી, પણ અંદરથી કઈ વસ્તુ કયું તત્વ એવું છે કે જે મને ભિક્ષા માંગવાની સલાહ આપી રહ્યું છે? ત્યારે ભગવાન એને આ શ્લોક સમજાવે છે. સત્વ, રજ અને તમ આ 3 વાતો કહીને કહે છે કે કામ નામનો જે તત્વ છે ને એ જ સાત્વિક ગુણ ઉપર હુમલો કરે છે. તો પછી રાજસી અને તામસીની શું તાકાત છે કે એ ઊંચું માથું કરી? સાત્વિક માણસો પણ ઘણીવાર હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને જો આવી રીતના કરે તો પછી તામસી અને રાજસીની હું તાકાત? આ 3 વાતો આ શ્લોકની અંદર ભગવાન કહે છે. જેમાં ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમાં ઓરથી ગર્પણ ઢંકાઈ જાય છે, તેમજ એ કામના વડે આ જ્ઞાન અર્થાત વિવેક ઢંકાઈ જાય. કામ વડે જ્ઞાન છે ને એ ઢંકાઈ જાય છે ને આ જે છે ને એ જ માણસને અંદરથી હલાવે છે, બરોબર ને? એમ ભગવાનનું અહીંયા બહુ કામ ઉપર અહીં ભગવાને વિસ્તૃત કરીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો આજે આપણે 38મા શ્લોકમાં વિચાર કર્યો. આવતીકાલે આપણે આવશે ત્યારે 39મા શ્લોકની અંદર ભગવાન આગળ આ જ કંઈક વાત કહેવાના છે, એનો વિચાર આપણે આવતીકાલે